ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનતા આવો આપણે પ્રભુની પવિત્ર અદ્રશ્ય હાજરીમાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થના કરીએ. હે પરમ પવિત્ર જીવંત કૃપાળો મારા રહેમદિલ પ્રભુ પિતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને એટલો બધો પ્રેમ કર્યો કે આ પૃથ્વી પર તમે માનવ બનીને આવ્યા. તમારો જન્મ એ અમારા ઉદ્ધારને માટે, અમારા તારણને માટે, અને પ્રભુજી તમે એ દેહ ધારણ કર્યું કે જેથી કરીને અમારા પાપ તમે પોતા પર લઈને વધસ્તંભ પર એની કિંમત ચૂકવી શકો. પ્રભુ, અમે તમારા એ દેહ ધારણના દિવસને આજે ઉજવીએ છીએ, એને યાદ કરીએ છીએ, એનું સ્મરણ કરીને પ્રભુ અમે અમારો આનંદ વ્યક્ત કરીએ છીએ. એને રાજકોટ મંડળી તરીકે જ્યારે અમે આજે આ પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ, સાંસ્કૃતિક પ્રોગ્રામ, ત્યારે અમે તમારા હાથોમાં આ પ્રોગ્રામને સોંપીએ છીએ. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ આશીર્વાદિત કરો. અને પ્રભુજી, આ કાર્યક્રમના કન્વીનર અને એમની આખી ટીમને, તેમજ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેમજ જે વ્યક્તિઓ જુદી જુદી રીતે એમાં મદદરૂપ થનાર છે, જે બાળકો ભાગ લેનાર છે, જે વ્યક્તિઓ એમાં ભાગ લેનાર છે, જે મંડળીના વાલાઓ અહીં ઉપસ્થિત છે, બધા ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો. અને અમે બધા પ્રભુ તમારામાં બહુ જ આનંદ કરીએ, તમારી હાજરીને મહેસૂસ કરતા તમારા વિશ્વાસમાં દ્રઢ થઈએ તેવી કૃપા તમે થવા દો. બધું જ તમારા અધિકાર નીચે સોંપીએ છીએ. ઈસુના લોહીથી સર્વ કવર કરો. પવિત્ર આત્માની હાજરી અમારી મધ્ય રહેવા દો, અને અમારી હાજરી દ્વારા તમે માન અને મહિમા પામો. અમારા કાર્યક્રમ દ્વારા તમે માન અને મહિમા પામો. અને કન્વીનર અને આખી ટીમને એમની મહેનતનો બહુ બધો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ.
रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर।
સ્ટેટ કમિટીના તમામ સભ્યોનો આ તકે સાંસ્કૃતિક કમિટી તરફથી હું આભાર માનું છું. તમે અમારા પર વિશ્વાસ રાખીને આ કાર્યક્રમની સુકાન અમને સોંપ્યું તેના માટે આપ સર્વનો આભાર માનું છું. અમે નાની ભેટ આપીને આપનું સન્માન કરવા માંગીએ છીએ અને હું આલ્બર્ટભાઈને વિનંતી કરીશ કે તેઓ પાળક સાહેબનું સન્માન કરશે. હું સાયમનને વિનંતી કરીશ કે તે મહેશભાઈનું સન્માન કરશે. પ્રીતિબેન જાદવને વિનંતી કરીશ કે તેઓ ભાઈ રેનિશનભાઈનું સન્માન કરશે. હું સ્મિતાબેનને વિનંતી કરીશ કે તેઓ રેનિક્સનું સન્માન કરશે. આલ્બર્ટભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેનલીનું સન્માન કરશે. સ્મિતાને ફરી વિનંતી કરીશ કે તે બેન એન્જલબેનનું સન્માન કરશે. પ્રીતિબેનને વિનંતી કરીશ કે તેઓ પલબેનનું સન્માન કરશે. મિલ્કાબેનને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમના કન્વીનર બહેનો છે બે, એમાંથી ક્રિસ્ટીના મેકવાનનું સન્માન કરશે. તે સાથે સાયમનને પણ વિનંતી કરીશ કે બીજા કન્વીનર છે વર્ષાબેન, તેમનું પણ તે સન્માન કરશે. આપણો કાર્યક્રમ ફૂલ ફ્લેગમાં જઈ રહ્યો છે ત્યારે બહુ વિક્ષેપ નહીં પાડીએ, પણ માનનીય પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ શુભેચ્છાના બે શબ્દો બોલશે. હાલો. થેન્ક યુ. સૌથી પહેલા તો ફરી એક વાર પ્રભુને ધન્યવાદ આપું છું. પ્રભુના નામને માન અને મહિમા હોજો. એ સાથે શ્રીને રાજકોટ મંડળીના સર્વ બહાલાઓ જેઓએ આના માટે પ્રાર્થનાઓ કરી છે, સપોર્ટ આપ્યો છે, અહીં ઉપસ્થિત રહ્યા છો અને આ પ્રોગ્રામ બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે. કન્વીનરની આગેવાનીમાં આખી ટીમ બહુ સરસ કામ કરી રહી છે. બધાને માટે પ્રભુનો આભાર માનું છું. નાતાલ એ આનંદનો પર્વ છે અને આનંદ વ્યક્ત કરવાની રીત અલગ અલગ હોઈ શકે અને એમાંની આ એક રીત છે કે આપણે સાથે મળીને નાતાલને ઉજવી રહ્યા છીએ અને માટે બાળકોને આનંદ છે, જુવાનો પણ નાચી કૂદી રહ્યા છે અને એટલું જ નહીં પણ મોટેરાઓ પણ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા નાતાલનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મંડળીના બાળક તરીકે આપ સર્વને, બાળકો, જુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પ્રભુ તમને બધાને બહુ જ આશીર્વાદ આપે. નાતાલનો આનંદ આખા વર્ષ 2025ના એન્ડ સુધી અવિરતપણે તમારા હૃદયમાં વહેતો રહે એ મારી હૃદયની પ્રાર્થના અને લાગણી છે. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આભાર સાહેબ. માનનીય મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ શુભેચ્છાના બે શબ્દ કહેશે. પ્રભુના નામને ધન્યવાદ આપતા આજના કાર્યક્રમના ડાયસ પર બેઠેલા પાળક સાહેબ, રેનિશન સર અને પાળક ક્ષેત્ર સમિતિના સર્વ સભ્યો, આ કાર્યક્રમને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અત્યાર સુધીની સફળતાને માટે દરેક કાર્યક્રમમાં 26 તારીખથી ગઈકાલ સુધી આનંદ મેળાના દરેક કાર્યક્રમમાં પ્રભુની હાજરીનો અનુભવ અને નાતાલનો આનંદ આપણે માણી શક્યા. એના માટે ઈશ્વર પિતાનો અને જે લોકોએ ભાગ લીધો
આપ સર્વ હાજર રહ્યા, આપ સર્વનો આભાર. વિશેષ આજે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે મહાલી રહ્યા છીએ ત્યારે ગુજરાત ડાયોસેશનના માનવંત બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ, ખજાનચી, ઉપાધ્યક્ષ સાહેબ અને આખી કાર્યવાહક સમિતિ તરફથી આપને શુભેચ્છા પાઠવવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ એરિયાના એરિયા ડીન રેવરેન્ડ કેલ્વિન અઠેલા સાહેબ મારફતે પણ આપને આ શુભેચ્છા પાઠવવામાં આવે છે. પ્રભુ આ કાર્ય દ્વારા દરેકને ખૂબ નાતાલનો આનંદ આપે એવી અમારી સર્વની અભ્યર્થના છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મહેશભાઈ. ભાઈ રેનિસનને વિનંતી કરીશ કે તે પણ શુભેચ્છાના 2 શબ્દ બોલશે. પ્રેઝ લોર્ડ. પ્રભુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું ને ખાસ રાજકોટ મંડળી વતી આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને અત્યારે ડાયઝ ઉપર ઉપસ્થિત માનનીય રેવર ગોકુલ સાહેબ, સૌરાષ્ટ્ર કચ્છના ઈસી મેમ્બર સાહેબ ને આપણી મંડળીના સેક્રેટરી સાહેબ મહેશ અંકલ ને આખી સર્વ કમિટીનો આ સર્વે મંડળી વતી આભાર માનું છું. ખાસ આભાર માનું છું આપ સર્વનો કે સમય કાઢીને આ પ્રભુના જન્મની વધામણીના આનંદના દિવસોમાં આપણે સાથે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ અને આનંદમાં જઈએ છીએ. ખાસ આ સમયે આપણે ખાસ યાદ રાખીએ કે આ ઉજવણીના ભાગરૂપેનો એક ભાગ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ ને આ સમયે ખાસ કમિટીનો આભાર માનું છું, સાંસ્કૃતિક કમિટીનો, કે એમણે જે મહેનત કરી છે એના માટે ઈશ્વર પિતા 60, 70 અને 100 ગણો બદલો તેમને આપે. ને વિશેષ આ સમયે નાનાથી લઈ અને મોટા સુધી કે જેમણે સમય કાઢ્યો છે, મહેનત કરી છે અને વિશેષ કે જેઓ એ પરફોર્મન્સ આપીને પ્રભુને માન અને મહિમા આપે છે. આવો આપણે તાલી વગાડીને સર્વ પરફોર્મન્સનો માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને જે લોકોએ સમય કાઢ્યો છે, મહેનત કરી છે એના માટે પ્રભુ તેમને 60 અને 70 અને 100 ગણો બદલો આપે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રેનિસનભાઈ. હવે હું ડાયસ પર બિરાજમાન તમામ માનવંત મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણે આગળના કાર્યક્રમની શરૂઆત કરીએ. આવ્યો આનંદનો મારા ઈસુજી જન્મ્યા બેથલેહેમમાં. અવસર આવ્યો આનંદનો મારા ઈસુજી જન્મ્યા બેથલેહેમમાં. આનંદ આનંદ પૃથ્વી લોકમાં. અવસર આવ્યો આનંદનો આનંદ આનંદ પૃથ્વી લોકમાં. અવસર આવ્યો આનંદનો. મધરાતે સીમમાં ભરવાડો જાગે, દૂતે આનંદનો સંદેશો કહ્યો. મધરાતે સીમમાં ભરવાડો જાગે, દૂતે આનંદનો સંદેશો કહ્યો. મારા ઈશુજીની સુવાર્તા પ્રગટ થાય. અવસર આવ્યો આનંદનો મારા ઈશુજીની સુવાર્તા પ્રગટ થાય. અવસર આવ્યો આનંદનો. પૂર્વ દિશામાં તારો ચમકતો, માંગીઓ આગળ ચાલતો જાય. પૂર્વ દિશામાં તારો ચમકતો, મહિયો આગળ ચાલતો જાય. મારા ઈશુજીના
મારા ઈશુજીના ગવાણે થંભી જાય, અવસર આવ્યો આનંદનો. મારા ઈશુજીના ગવાણે થંભી જાય, અવસર આવ્યો આનંદનો. સોનુનો બાન બળ માંગીઓ લાવ્યા, પગે પડીને ભજન કર્યા. સોનું લોબાન બોડ માંગીઓ લાવ્યા, પગે પડીને ભજન કર્યા. મારા ઈશુજીના ચરણોમાં અર્પી જાય, અવસર આવ્યો આનંદનો. મારા ઈશુજીના ચરણોમાં અર્પી જાય, અવસર આવ્યો આનંદનો. અવસર આવ્યો આનંદનો, મારા ઈસુજી જન્મ્યા બેથલેહેમમાં. અવસર આવ્યો આનંદનો, મારા ઈશુજી જન્મ્યા બેથલેહેમમાં. આનંદ આનંદ પૃથ્વી લોકમાં, અવસર આવ્યો આનંદનો. આનંદ આનંદ પૃથ્વી લોકમાં, અવસર આવ્યો આનંદનો. અવસર આવ્યો આનંદનો. ઈશ્વરે પૃથ્વીની રચના કરી ત્યારે તેમણે પોતાના હાથે પોતાની પ્રતિમા પ્રમાણે પવિત્ર અને શુદ્ધ માનવીની રચના કરી. પરંતુ ચાલાક શેતાને ઈશ્વરની માનવરૂપી આ અદ્ભુત રચનાને બગાડવા માટે પ્રથમ હવાને ભમાવીને તેની પાસે ઈશ્વર વિરુદ્ધ પાપ કરાવ્યું. આમ માનવ જગતમાં પાપે પ્રવેશ કર્યો અને પાપ સાથે મૃત્યુએ પણ માનવ જીવનમાં પ્રવેશ કર્યો. તે રીતે દુષ્ટ શેતાને ઈશ્વરે બનાવેલા માનવને ઈશ્વરથી દૂર કરી દીધો. ઈશ્વર અને માનવજાત વચ્ચે મૃત્યુની ખાઈ રચાઈ ગઈ અને ઈશ્વર સાથેનો માનવજાતનો સંબંધ તૂટી ગયો. ત્યારે મૃત્યુ પર વિજય મેળવવા, જગતનું પાપ હરવા અને માનવજાત સાથે પોતાનો સંબંધ ફરીથી સ્થાપવાને માટે ઈશ્વરે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવ સ્વરૂપે જગતમાં મોકલીને તેમના બલિદાન દ્વારા પાપી માનવને માફી અને અનંત જીવન આપવાની એક યોજના બનાવી. પ્રભુ ઈસુને માનવ સ્વરૂપે મોકલવા માટે ઈશ્વરે એક કુમારિકા કે જેનું નામ મરિયમ હતું તેને પસંદ કરી. મરિયમ નિર્મળ અને પવિત્ર હતી અને તેનું વ્યભિચાર યુસફ નામના એક ભલા અને ઈશ્વર પર વિશ્વાસ રાખનાર યુવાન સાથે થયેલું હતું. ઈશ્વરે પોતાની આ પાપ નિવારણની યોજના મરિયમને જણાવવા માટે ગેબ્રિએલ દૂતને મરિયમ પાસે મોકલી આપ્યો. હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. આ તે કઈ જાતની સલામ હશે? હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. તે કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે તારાથી જે જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ.
ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી વહુ મરિયમને તેડી લાવવાને ભીષમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ ફેલાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. દૂતોની સેના ત્યાં પ્રગટે લાવે મુક્તિવાર, ગગને ઊંચે સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારો જન્મ લીધો તે કાજ. પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત, માનવ મધ્યે પ્રસન્નતા થાવ, ભાગે મનની ભ્રાંત. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારો જન્મ લીધો તે કાજ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારો જન્મ લીધો તે કાજ. કેવી શાંત નિર્મળ રાત, નિદ્રાધીન માનવ જાત, મરિયમ છે કુંવારી માત, ઓઢ્યું છે શિશુનું જાત. દિવ્ય શાંતિ માં, દિવ્ય શાંતિ માં. ઘેટા પાડક દોડી આવ્યા શહેરમાં, મરિયમ યુસફ બાળક દીઠા હતો તબેલો જાય. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ,
ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ. ઘૂંટણ ટેકી સેવા કીધી મળ્યો તારણહાર. નાતાલે તે જન્મ પામ્યો સંભારો આવાજ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ. પૂર્વના અમરાજન ત્રાણ દૂરથી આવ્યા કરવા અર્પણ. નદી નાળા પાદર પાળા નજર સિતારા ગમ. રાજા જન્મ્યો બેથલેહેમ ગામ. સોનું લાવું મુગટને કામ. રાજા સદા અંતના કદા પ્રજા તેની તમામ. લોબાન લઈને ચાલ્યો આવું. દેવને ધૂપ હું ધરવા લાવું. સ્તુતિ સન્માન ચડે સૌઠા ભજો મહાપ્રભુ. મોરની કડવી ધૂણી મારી મારને મોતની સૂચવનારી. શત્રુ શરણ લોહી મરણ ઘોર પર મહોર મારી. સોળો દૂતો ગાય છે ધન્ય બાળક રાય ને. ભૂલોક શાંતતા દયા માનવ દેહ સનિત થયા. હે સૌ પ્રજા ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે. દૂતો સાથે જણાવો બેથલેહેમ ખ્રિસ્ત જન્મ્યો. સુણો દૂતો ગાય છે ધન્ય બાળક રાય ને. આવો વિશ્વાસ્યો જયાનંદ કરીને. આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો ના. રે આવો તેને ભજીએ, રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ ઈસુ નાતાલે જન્મેલા. સર્વકાળ સુધી તને મહિમા થા. શબ્દ પિતાનો તે સદે થયેલો. રે આવો તેને ભજીએ, રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. ਵਜਗੀ ਸਵਰਗਾਂ ਵਿੱਚ ਸ਼ਹਿਨਾਈ ਸੋਹਣੀ ਰੁੱਤ ਖੁਸ਼ੀਆਂ ਦੀ ਆਈ। ਵਜਗੀ ਸਵਰਗਾਂ ਵਿੱਚ ਸ਼ਹਿਨਾਈ ਸੋਹਣੀ ਰੁੱਤ ਖੁਸ਼ੀਆਂ ਦੀ ਆਈ। ਹੋਵੇ ਰੱਬ ਦੀ ਅੱਜ ਵਡਿਆਈ, ਹੋਵੇ ਰੱਬ ਦੀ ਅੱਜ ਵਡਿਆਈ, ਉਹਦੇ ਗੀਤ ਅੱਜ ਗਾ।
खुशी मना। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदा बाला। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदा बाला। एक दूत सवर को आया उते खबर खुशी दी लाया। एक दूत सवर को आया उते खबर खुशी दी लाया। दित्तियां सबने आन वधाइयां होइयां सब पासे रुशनाइयां मुक्ति दाता गया आया। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदियां सलाइयां। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदियां सलाइयां। बल्ले बल्ले हो गई है शामा शामा हो गई है। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदियां अंबियां। बारी बारी बरसी खटन गया सी खट के ले आंदियां अंबियां। यसु मसीह दा नाम सुन के शैतानी रूहां कंबियां। हो गई है हो गई है हो गई है हो गई है। जश्न जश्न मनाए हम, जश्न जश्न मनाए हम, खुशी के गीत गाए हम। जश्न जश्न मनाए हम, क्योंकि पैदा हुआ सबका राजा, वो है हमारा मसीहा। पैदा हुआ सबका राजा, वो है हमारा मसीहा। जश्न जश्न मनाए हम, जश्न जश्न मनाए हम, खुशी के गीत गाए हम। जश्न जश्न मनाए हम। शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया। आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे। दूत संदेश, दूत संदेश, दूत संदेश उन्हें दे गया। आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारी दुनिया का, सारी दुनिया का, सारी दुनिया का नूर आ गया। आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया।
राजी हो गया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, आहा हा हालेलुया। एक दूत मरियम पास आया, बोला जन्मेगी तू बेटा, नाम उसका यीशु रखना, आहा हा हालेलुया। एक दूत मरियम पास आया, बोला जन्मेगी तू बेटा, नाम उसका यीशु रखना, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, आहा हा हालेलुया। Merry Christmas. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare Him. And heaven and nature sing. And heaven and nature sing. And heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare Him. And heaven and nature sing. And heaven and nature sing. And heaven and nature sing. All my girls are singing. All my girls are singing. येसुजी बोलावे थाने रंगीलो राजस्थान आवो पधारो येसुजी मारे देश जी। परमेश्वर लाला खुशियाँ देवाने आया, परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला खुशियाँ देवाने आया, परमेश्वर लाला खुशियाँ देवाने आया, परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला। जीवन मारो खुशियाँ भर गयो, जीवन में आगे से तो जीवन बदल दियो, जीवन मारो खुशियाँ भर गयो, जीवन में आगे से तो जीवन बदल दियो, जीवन बदल दियो, जीवन बदल दियो, जीवन बदल दियो। खुशियाँ देवाने आया, परमेश्वर लाला खुशियाँ देवाने आया, परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला आया जी आया, हमारे परमेश्वर लाला।
मारो ये करोगे खुशियाँ दीवाने आया परमेश्वर लाडला खुशियाँ दीवाने आया परमेश्वर लाडला माला जी आया हमारे परमेश्वर लाडला आया जी आया हमारे परमेश्वर आया हमारे હા બેસો. આ મારો ક્લાસ છે. રોજ માથા પછાડું છું. સીધો બેસે. તમારે જોવું છે મારો ક્લાસ કેવો છે? એક એક નમૂના છે, એક એક નમૂના. બધા એકબીજા સાથે વાતો કરે, તોફાન કરે. આલ્બર્ટભાઈ, આલ્બર્ટ, મોબાઈલ મૂકી દે. વિપુલ, હું તને 2 વાક્ય કહું છું. એ 2 વાક્યના તારે મને તફાવત કહેવાનો છે. બોલો ને સાહેબ. પહેલું વાક્ય એ છે કે તેણે વાસણ ધોયા. તેણે વાસણ ધોયા. અને બીજું વાક્ય એ છે કે તેણે વાસણ ધોવા પડ્યા. બહુ ઈઝી સાહેબ. તેણે વાસણ ધોયા એટલે ઈ કુંવારો માણસ છે, અને તેણે વાસણ ધોવા પડ્યા એટલે ઈ પરણેલો છે. જોયું તમે? જોયું? બેસી જા, તું બેસી જા. એનિસન, બહુ ખુશ છો તું. બોલો બોલો સાહેબ. તને શું ગમે છે? સાચું કહો? હા બોલ. રજા ગમે છે. રજા ન હોય તો શું ગમે? રજા ન હોય તો મોટી રિસેસ ગમે. મોટી રિસેસ પણ ન હોય તો શું ગમે? તો નાની રિસેસ ગમે. અને નાની રિસેસ ખતમ થઈ જાય તો શું ગમે? તો ફ્રી લેક્ચર ગમે. ફ્રી લેક્ચર ગમે? બધાને ગમે. પૂછો, આ કોઈ બોલતું નથી, પૂછો. ફ્રી લેક્ચર એ ખતમ થઈ ગયું હોય તો? તો ડાયલોગ ભૂલાઈ ગયો. બરાબર. તો હા સાહેબ, તમે નો આવો ને એ બહુ ગમે અમને. અને એમ માની લે કે હું રજા પર નથી તો છેલ્લો ઓપ્શન છે ફરવા જાવું, પ્રવાસમાં જવું બહુ ગમે સાહેબ. વાહ, જોયું ને મારા ભાઈઓ, પ્રવાસમાં જવું ગમે છે. અને પ્રવાસમાં ન જવાનું હોય તો શું ગમે? સાહેબ તમે ગમે એટલા સવાલ પૂછી લ્યો, મારો જવાબ એવો ક્યારેય ન હોય કે મને ભણવાનું ગમે છે. બિપિનભાઈ, હવે તું જવાબ આપો. મારાથી મોટી ઉંમરના સાહેબ છે અમારા બિપિનભાઈ. તમને એવું લાગતું નથી કે આ પ્રૌઢ શિક્ષણનો ક્લાસ ચાલે છે? તો બિપિનભાઈ, આપણો જીવન એક કાંટા ભરેલો માર્ગ છે. કાંટા ભરેલો આ માર્ગ છે, તેમાં તમને કોણ સહકાર આપશે? તમારા માતા પિતા સાથ આપશે? તમારી પત્ની માર્ગરેટ બેન સાથ આપશે? તમારો દીકરો લોરેન્સ સાથ આપશે? કે તમારો મિત્ર સાથ આપશે? સાચું પૂછે, સાચું. બૂટ અને ચપ્પલ. આવ્યો વારો આવ્યો ભાઈ. આઈઝકભાઈ, તમને એક સવાલ પૂછું છું કે એક બાજુ પૈસા હોય અને એક બાજુ અક્કલ હોય, તો તમે શું પસંદ કરશો? સાચું કેવું સાહેબ? હા, આપણે પૈસા જ કરીને. મૂર્ખ છો તું. પૈસા પસંદ કરાય, અક્કલ પસંદ કરાય. તારી જગ્યાએ હું હોઉં તો અક્કલ પસંદ કરું. એ મુદ્દાની વાત છે સાહેબ. એ તો તમારી પાસે છે ને એટલે તમે ઈ જ માંગશો ને. અવાજ નહીં કેલી, અવાજ નહીં. તું જમકુડી છો, મને ખબર છે. ઉભી થઈ જા, તું અવાજ કરત ને બહુ તો. બહુ દાંત કાઢી લે. મને એવી ખબર પડી છે કે તું પંખી વિશે બધું જાણે છે. સાચી વાત છે? બધુંય ખબર છે મને. ગમે તે પંખી નું પૂછું તો તને ખબર હોય છે. બધુંય ખબર પડે. એની પાસે એન્સાઇક્લોપીડિયા છે પંખીનો. તો મને એક સવાલનો જવાબ દે તું. એવું કયું પક્ષી છે કે જે ઉડી શકતું નથી? કહી દઉં? વિચારીને કેજે, વિચારીને કેજે. મરેલું પક્ષી. મરી ગયો પછી થોડી ઉડી શકે, એને તો આપણે દફન જ કરી દેવાનું હોય ને. આ ક્લાસમાં જે મૂર્ખ હોય ને એ ઊભા થાય.
જે મૂરખ હોય એ ઊભા થાય. સાહેબ તમે જ ઊભા તું થયા. તું મૂરખ છો? તું મૂરખ છો? ના સાહેબ હું મૂર્ખ નથી. એ મૂરખ નથી તોય ઊભો થયો છે. હા તો તું શું કરવા ઊભો થયો? હા તો સાહેબ આટલા બધાની વચ્ચે તમે એકલા ઉભા રહ્યો સારું લાગે? હું સાહેબ તમે હવે શું કરો? કેલી મોબાઈલ મૂકી દે. હવે એક સવાલ પૂછ્યો એનો જવાબ આપ. આખી દુનિયામાં સૌથી પવિત્ર વસ્તુ કઈ છે? સૌથી પવિત્ર વસ્તુ ઈ ઓલી ઓલું કહી દે. ઓલું ઓલું હતું ઈ. હમણાં તો બહાર નીકળીને કહેતી હતી. હમણાં ઇન્સ્ટામાં આપણે કર્યું ઈ. ઇન્સ્ટા નું કહેવાય. અંદરો અંદર વાત નહીં, મને જવાબ આપ કેલી. મોબાઈલ. મોબાઈલ પવિત્ર છે? હા. જરાક સમજાવીશ કેમ? ઈ એટલે પવિત્ર છે કે આપણે જો બાથરૂમમાં જાય બરાબર, સવારે આમ જાવ કે આમ જાવ, તમે બાથરૂમમાં ફોન તો લઈ જ જાવ છો, પણ તમે ફોન ને ધોઈને નથી નીકળ્યો, એને તમે ખિસ્સામાં લઈને નીકળો છો. આવા નમૂના છે મારા ક્લાસમાં. સિન્ની, હા તારી સાહેબ. માટે એક સવાલ છે. હા સાહેબ. એક સફળ પ્રેમ અને એક નિષ્ફળ પ્રેમ, એની વચ્ચે શું તફાવત છે? નિષ્ફળ પ્રેમમાં તો માણસ શાયર બને, ગઝલ લખે, કવિતા લખે, દારૂના રવાડે ચડે, ગામમાં આટા મારે. અને સફળ પ્રેમ? કોથમીર સાથે ફુદીનો લાવે, ઘરની સાફ સફાઈ કરાવે, વટાણા ફોલાવે. જે લેસન કર્યા વગર આવ્યા હોય એ ઊભા થાય. ફરી રેનિસન તું લેસન કર્યા વિના આવ્યો છે. આજે તો તને માફ કરું છું સાહેબ, not પણ ભૂલ. જો આવતીકાલે લેસન કર્યા વિના આવ્યો તો તને મુર્ગો બનાવીશ. ના સાહેબ ના, મરઘો નો બનાવતા. આ ડેકોરેશન માં છે ને સાહેબ મરઘો જ ખાધો હોય. આખો દી બિરયાની અને શાક ને રોટલા જ ખાધા. બનાવું તો કઈ પનીર ચીલી બનાવો, પનીરની ભુરજી બનાવો, કઈક રીંગણા બટેટા અને સેવ ટમેટા બનાવો બેસી સાહેબ. જા ભાઈ, બેસી જા. એલસી ને બહુ હસવું આવે છે. એલસી, નમસ્તે સાહેબ. ઉભી થઈ જા. મેં સાંભળ્યું છે કે તારું હિન્દી બહુ સરસ છે હા સાહેબ. અને તું ટ્રાન્સલેશન નું કામ પણ બહુ સરસ કરે છે. જોરદાર સાહેબ. ओके, तो इस टेबल पे चाय किसने गिराई? इस टेबल पे चाय किसने गिराई? આ હિન્દી વાક્યનું માતૃભાષામાં વર્ણન કર. અલા માતૃભાષા એટલે હું? અલા માતૃભાષા એટલે મમ્મી બોલે ઈ. अच्छा मम्मी बोले इस टेबल पर चाय किसने गिराई? मारा रोया मारो जीव लઈને જપીશ. આ ટેબલ પર ચા કોને ઢોળી? આજે જ ટેબલ ક્લોથ પાથર્યું તું. બેસી જા, મારે નથી સાંભળવું કાઈ. બેટા રેખા, તું કેમ આમ ગુમસુમ બેઠી છો? કઈ તકલીફ છે તને? હા સર, છે ને મને આ ક્લાસ વાળા બધા છે ને ફોઈ ફોઈ કહીને જ બોલાવે છે, મને બહુ હેરાન કરે છે. તમે બધાને છે ને કઈક કરો. તને ફોઈ ફોઈ કહીને બોલાવે છે? હા, તમે એને કઈક બધાને શિક્ષા જ કરો. તો તું બધાના નામ પાડતી હોઈશ તો જ ફોઈ કહીને બોલાવે. ના ના, હું તો કોઈ યારે વધારે વાત નથી કરતી. તો બધાને શિક્ષા કરીશ. જે આને ફોઈ કહીને બોલાવતું એ બધા ઊભા થાય. બધા ઊભા થાય જે ફોઈ ફોઈ કહીને બોલાવતું હોય એ. સિન્ની, તારું નામ એ હતું. એલસી, તારું નામ એ હતું. બિપિનભાઈ, બેન, તમારું નામ પણ હતું. બસ હવે નહીં. શાબાશ આલ્બર્ટ, તું એક એવો છે કે જે એને ફોઈ કહીને નથી ચીડાવતો. તું બહુ ડાયો લાગે છે સાહેબ. એવું છે ને, તું વચમાં બોલમાં ભૂલાઈ જાય ડાયલોગ બધાય. સાહેબ એમાં એવું છે ને, આ આખો ક્લાસ મને ભૂવા ભૂવા કહે છે. माने तो माया लगी रही सु, माने तो माया लगी, माने तो माया लगी.
स्तुति केते अमुआले रहीसु स्तुति केते अमुआले रहीसु स्तुति केते अमुआले रहीसु स्तुति केते अमुआले रहीसु माया तू दिनारो शांति तू दिनारो मेहंदी तो माया प्रभु माया तू दिनारो शांति तू दिनारो मेहंदी तो माया प्रभु बरसोराकीने अमुआले रहीसु गीते अक्ते अमुआले रहीसु बरसोराकीने अमुआले रहीसु गीते अक्ते अमुआले रहीसु माफी तू दिनारो मुक्ति तू दिनारो मेहंदी तो माया प्रभु माफी तू दिनारो मुक्ति तू दिनारो मेहंदी तो माया प्रभु तुले मिला अमुआले रहीसु आशा राखीने अमुआले रहीसु तुले मिला अमुआले रहीसु आशा राखीने अमुआले रहीसु जीवन तू दिनारो कारण तू किनारो मेहंदी तो माया प्रभु जीवन तू दिनारो कारण तू किनारो मेहंदी तो माया प्रभु दिलुम तो प्रेम हाय रहीसु अमु बदे तो प्रेम जीत है रहीसु अमा दिलुम तो प्रेम हाय रहीसु अमु बदे तो प्रेम जीत है रहीसु जुआने रडाए तू प्रेम मरो है मेहंदी तो माया प्रभु जुआने रडाए तू प्रेम मरो है मेहंदी तो माया प्रभु माने तो माया लगी रहीसु माने तो माया लगी
નદીએ નાવા જાતો હતો. એટલે ભાભી તમે હું બનાવ્યું? ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. ટમેટા કેટલા મોંઘા ઝડિયા ટમેટું રે ટમેટું, ઘી ગોળ. ઘરે જાવ ઘરે જાવ, ઘરે ભાઈ આ જાવ. ભૈયા ગયા, હાલો છોકરાઓ તો ગયા. ટમેટા કોઈ માંગવા આવે ને તો આપવાના નહીં. નો અપાવાય, બહુ મોંઘા છે ટમેટા તો. અને કેમ બીજા આપવા? ઓલા પાછળમાં શેરીમાં નથી રહેતા ઈ બેન તો પાછા ના પાડીએ ને તો ફ્રીજમાં જોવા આવે છે. તોય લેવા આવે. હા, બોલો તોય જોવા શરમ આવે આપણા. ઈ કે ના તમે ખોટું બોલો છો. આપણે માંડ માંડ કરતા હોય. અને કલ્પના તો જો આખું ટમેટું શાકમાં નાખવાનું હોય ને તો હું તો અડધું જ નાખું, અડધું ફ્રીજમાં મૂકી દઉં છું તો બીજે દિવસે કામ આવે, કેમ કે આટલા બધા મોંઘા ટમેટા. લે આ સોનું ચાંદી લઈને કોણ નીકળ્યું? સોના ચાંદી વાળું હાલો હાલો જોવા. એ સોનું ચાંદી શું છે? શું વેચાય છે સોનું ચાંદી? લઈ લ્યો, ચાંદી લઈ લ્યો. આ તો બકાલું છે. અરે પણ અમારે કિલો લેવા છે, કઈ હરખો ભાવ તો કરો. ભાવમાં તોય ફેર નહીં થાય, ઈ નહીં જ ભાવ રહેશે. બધાને લેવા છે, સરખો ભાવ કરો. મારાથી નથી, ઉપરથી થઈને આવ્યું છે, મારા હાથમાં કાંઈ નથી એમ. આટલા મોંઘા તો ન હોય. ભલે તમે રોજ લેતા હો પણ ભાવમાં તોય ફેર નથી. થોડુંક સરખો કરો ના, ભાવ. તોય સરખો નહીં થાય. 120 રૂપિયા કિલો. 120 ના કિલો આપણે નથી લેવા હો આની આગળથી. આ તો બહુ ના ના, નહીં થાય, નહીં થાય, જરાય નહીં થાય. બહુ ભાવ છે, કેમ લેવા આટલા મોંઘા તો? હમણાં બીજી આવશે. બીજી આવશે ને, હવે બીજી આગળથી જ લઈ લઈએ. હાલો ને બીજી શાક વાળી અહીંયા ઉભા રહ્યો. હાલ જુદી એ હાલો શાક લેવા, હાલો શાક લેવા. હલો હલો, દેશી ટામેટા, ઇંગ્લિશ ટામેટા, જ્યુસ કરીને પીવાય એવા ટામેટા. મારી પાસે ટામેટા છે, કોઈ પાસે નથી. એ બેન પણ આ ટામેટાનો ભાવ તો કયો? શું ભાવ છે? 50 રૂપિયા 250 રૂપિયા. બહુ ભાવ છે. 200 ના કિલો. અત્યારે બહુ મોંઘવારી છે ને ટામેટાનો ભાવ એટલો જ રહેશે. પણ મારી પાસે આમ જો આ ટામેટા જો મારી બેન, આવા ટામેટા તમને ક્યાંય ન મળે. આ તો હાવ હળેલા છે, હાવ હળેલા છે. આના કરતા આપણે ઓલી આગળથી જ લઈ લઈએ. હાલો બોણી કરાવી દો, બોણી કરાવી દો, બોણી કરાવતા જાવ. હાલો જલ્દી બેન મારી. આવા હળેલાની બોડી ન હોય. પેલા બેન પાસેથી લે. એ લાવ ટામેટા લાવ. ચાલ ઓલા બેન પાસે. હાલો આપણે વાંથી જ લઈ લઈ. હાલો બેન, ઓ બેન ટામેટા આપો ને. ભાવ ઈ નહીં જ રહેશે. ભાવ ભલે રહ્યા પણ ઓલા ટામેટા તો હળેલા છે, તોય 200 રૂપિયા. થોડું વ્યાજબી કરો, થોડું વ્યાજબી કરો. કિલો લેવા છે, કિલો. હાલો આપણે 500 લઈ લઈએ. 500 લે, 500 લે. એ આ નાખો, આ નાખો, આ નાખો. એક નાખો, હજી એક નાખો. આટલા તો હોય. મને 1000 રૂપિયા આપો. તો 1000 રૂપિયા. કોની હારે વાત કરસ? હા સાસુમાં 1000 રૂપિયા આપો. પણ બા બોલતી જા ને, કઈ વાંધો છે? હાલો ભૂલ થઈ ગઈ. બા મને 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા તો મળે જ નહીં. શેની માટે જોઈ છે? શાક લેવાનું છે, ઘરમાં કાઈ નથી. શાક ના 1000 રૂપિયા ક્યાંય સાંભળ્યું છે? તમે શાકભાજીના ભાવ સાંભળ્યા છે?
એ મેં તો સાંભળ્યા છે, તે સાંભળ્યા છે? હા મેં સાંભળ્યા છે. તો 500 થી વધારે નહીં આપું. ના 1000 જ જોઈએ મારે. 1000 નહીં મળે, જા. તો 500 માં ટમેટા નહીં આવે. 500 માં કેમ ટમેટા નો આવે? તમે ટમેટાનો ભાવ સાંભળ્યો છે? પણ 250 લેવાના ને ટમેટા. તો તમે જોડે ચાલો એટલે ખબર પડે. અને ખોટી નીકળી તો તમે મને જે સજા આપો એ આવશે. હાલો. કેમ છો? બસ મજા. બોલો. હવે અમને ટામેટા જોઈએ છે. તોય ફેરફાર નહીં થાય હો. હું કહેતી હતી ને, માનતા નથી, મારું સમજતા જ નથી. તમે કાઈ એલી હામું બોલવાનું આટલું બધું કોણે શીખવાડ્યું? હા તો બોલવું તો પડે ને. તમે પૈસા દેવામાં કંજુસાઈ કરો છો. પૈસા તો માંગે તો કેતો ખરા જ ને. આટલા બધા મોંઘવારીમાં 1000 મારી સાસુ માનતા જ નતા. બોલો બેન, ટમેટાનો ભાવ છે ને? વધારે જ છે બેન, વધારે જ છે. હાલો બેન, તારે તો મોડી થાય ને એટલે તો સાચું જ કહેવાની. હાલ દઈ દે 500. એક નાખ ને હજી. આ એક નાખ, આ નાનું નાખ. પણ આમાં તો 4 જ છે. ચાલ લઈ લે હવે. આના જેવું કોણ થાય? થોડીક કોથમરી નાખજે ભાઈ, થોડીક નાખ. સોનું લઈ લો, ચાંદી લઈ લો, સોનું લઈ લો, ચાંદી લઈ લો. જે ભાવ છે એ ભાવ આલે. ફળેલા બટેટા ને સોનું ચાંદી બોલે છે. માનો જ નહીં તો શું થાય? સારું હાલ હવે આ સોના ચાંદી ને છે ને થોડુંક સંભાળીને વાપરજે. તો તમારે ધ્યાન રાખવાનું. તમે કહો છો દાળમાં શાક, દાળમાં ટમેટું નથી. એ દાળમાં નાખવાનું જ હોય ને. તો સોના ચાંદી ને સાચવવાનું છે તમારે. કર્ણાટકાથી ચાલુ છે, ચાલુ છે. ચાલુ રાખો ગીત. એને ગીત ચાલુ રાખો. ફોલ મારાથી ના થાય, પગ તૂટેલો. કેટલા ટાઈમ થઈ ગયો, 8-10 મહિના થઈ ગયા. આપણા ગામમાં કેવી શાંતિ છે ને? નથી કાંઈ તોફાન થયા, નથી કોઈએ મારામારી કરી, નથી ચોરી ચપાટી થઈ. શાંતિ શાંતિ. પકડો 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 એને પકડો.
શાંતિ શાંતિ, છૂટા પડી જાઓ બે. એ સાહેબ, આ અમારું સોનું ચાંદી લઈને ભાગ્યો છે. એટલે હજી હમણાં હું વાત કરું છું કે ગામમાં શાંતિ છે, અહીંયા તું ચોરીના રવાડે ચડી ગયો. અલ્લા, આ સોનું ચાંદી છે? સાહેબ અત્યારે ટમેટાના ભાવ સાંભળ્યા છે તમે? ઓલા વેચવા ટમેટાના ભાવ તો મારી ઘરવાળીને ખબર હોય. અત્યારે સોના ચાંદી જેટલો જ ભાવ છે એનો. પણ સાહેબ ઈ જે વેચતા હતા ને એ સોનું લઈ લો ચાંદી લઈ લો જ કેતા હતા. બરાબર છે, પણ આ ભાઈ તું શું લેવાલા ભાઈ ગયા લઈને? પણ આવું ન હોય સાહેબ, તમારે એને શિક્ષા કરવી ચોરી તો ચોરી જ છે. તે સોનું ચાંદી સમજીને કરી હોય કે તે ટમેટાની ચોરી કરી હોય, પણ ચોરીની સજા તો થાય જ. તમે નક્કી કરો શું કરવાનું છે. પણ આમ તો શાકભાજીની સજા શું કરીએ આપણે? હવે એક કામ કરો તમે, હવે આ ગરીબ માણસ છે, હવે એને સોનું ચાંદી સમજીને ભાગી ગઈ છે લઈને, તમે નક્કી કરો શું સજા કરવી છે. એક મિનિટ મારી તમે વહુ નક્કી કરી લ્યો. તમે મારી વહુને પૂછી લઉં જરાક. એ સાંભળ, આપણે તો છે ને આના હાવ ઓછા જ પૈસા દીધા છે, તો એક કામ કરવું છે એની આગળથી રૂપિયા લઈ લેવા છે. હા 5000 રૂપિયા લઈ લો. 5000 નો લેવાય, ઓલો અમથો ચોરી કરતો હશે તો કેટલા લેશો? પણ તું તો હાવ ડોબી છું, જરા ખરખા જવાબ આપ ને. તો તમે કેટલા લેશો તો? હાલ ને આજે કહે ટમેટા 5 કિલો આપી દે. હા બસ 5 કિલો ટમેટા. સાહેબ અમે 5 કિલો ટમેટા લઈશું. તો અમારે તો 5 કિલો છે. 5 કિલો ટમેટા માંગો છો? હા ભાઈ, અમારે 5 કિલો જોઈએ. તમને ખબર છે ટમેટાનો ભાવ શું છે? જો સાહેબ, તમે અમને નક્કી કરવાનું કીધું, અમારે 5 કિલો ટમેટા જોઈએ, એ સજા જ કહેવાય. 5 કિલો ટમેટા તો આ ગરીબ માણસ મરી જાય. તો હવે તમે જ નક્કી કરો ને, તો અમારે શું કરવાનું? આ ગરીબ કામ કરો, અમે નક્કી કરી શું કરવાનું. ઉભા રહે, હું બોલ. અમે નક્કી કરીને મંજૂર છે ને? હા નક્કી. 5 કિલો તો નહીં મળે. તો તમે એક કામ કરો, જેટલા ટમેટા છે ને એમાંથી 4 તું લઈ જા ને 4 તું લઈ જા. સાહેબ એમાં 4 જ ટમેટા છે. હે? એ હજુ ચાલુ છે, હજી નાટક ચાલુ છે. હાલો હવે. આગળ બેસો. ટમેટું રાખો. એનું તમે કિલો ને એ મને એક ખાઈ જશે. ના તમારે નથી મારવાનું. તમારે બોલવાનું નથી, મારવાનું નથી તમારે. તારે કઈ બોલવાનું ના, તમારે પાછળ બેસો. ના ના આગળ આવતા રહ્યો, આગળ આવતા રહ્યો. એમને એન્ટ્રી કરો, એન્ટ્રી કરો પછી ઉભા થાય. હા હા, એ પેલા મંગુ તારે પુલ નું બ્રિજ નું આને ખાડા
મને તો તું મારતી જ નહીં હો. સારું તે ચેન્જ કર્યું બધું. મારા વહાલા ભાઈઓ અને આપની વાલી બહેનો, આમાં પેરસી શાંતિ છે. હું તો નથી ઓળખતો, એલેક્સ ઓળખતો છે. હા હો, આવ્યા છે, ધ્યાન રાખજો બોલવામાં, અહીંયા જ છે. મારા વહાલા ભાઈઓ અને એક સિવાય મારી વાલી બહેનો, મિત્રો, આ વખતે હું લોકસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે અને હું આપને વિનંતી કરું છું કે તમારો કિંમતી અપવિત્ર મત મને આપશો અને હું ચૂંટાઈને આવીશ તો ઘણા બધા સારા કામો કરીશ. કયા કયા કામ કર્યા? અરે મેં મોટા મોટા પુલ બાંધ્યા, તમે નથી જા. અરે એ તો આ ધરતીકંપ થયો હતો ને એની હિસાબે પડી ગયા છે. એ સિવાય તો મેં છે ને સારા સારા રસ્તા બાંધ્યા. એ સાહેબ તમે રસ્તા બાંધ્યા પણ એમાં ખાડા થઈ ગયા, ખાબોચિયા ભરાઈ ગયા, રસ્તામાં અમને ચાલી નથી શકતા, પાણી ભરાણા ને એમાં. અરે પણ નહીં, તકલીફ. રસ્તા ઉપર નહીં ચાલવાનું, તમારે બાજુમાંથી સર્વિસ રોડ એની ઉપરથી ચાલવાનું. એ સિવાય મેં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. જો ભડકે બળતા હોય તો તમારે શું કરવાનું? પાણી છાંટવાનું, ઠારી દેવાનું. આ સિવાય જીવન જરૂરિયાતની જેટલી જેટલી વસ્તુઓ છે ને એ બધાના ભાવ મેં ઘટાડ્યા છે. પણ સાહેબ આમાં શાક બકાલાના ભાવ ક્યાં જાય છે? આસમાને. આસમાને જાય તો આસમાનથી નીચે લાવવાના. પણ સાહેબ ટમેટાના ભાવ જોયા છે? ટમેટાના ભાવ કેટલા છે મને તો કઈ ખબર નથી. હા, તમે ખાતા નથી? હું તો ટમેટા ખાતો જ નથી. ટમેટાનો ભાવ પણ તમારા અમે તો ખાઈએ છે ને ટમેટા. શું ભાવ ચાલે છે અત્યારે? ભડકે બળે છે, ભડકે. પણ કેટલો ભાવ ચાલે છે? 200 રૂપિયા કિલો. તો નહીં ખાવાના તમારે ટમેટા, નહીં ખાવાના. ટમેટા લઈ લેજો, ઓલા ટમેટા.
गाऊंगा पगलों के समा होश में ना रहूंगा मेरा राजा है महा नाचूंगा गाऊंगा पगलों के समा होश में न रहूंगा मेरा राजा है महा नाचूंगा खोके अपना स्वाभिमान अरे लोग कहे इस मूर्खता पर गाऊंगा मेरा राजा है महा அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது கவலைப்படாத 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 அற்புதங்கள் குவிய போகுதே அற்புதங்கள் குவிய போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு தேவராஜ்யம் பேச்சில் இல்ல தேவராஜ்யம் பலத்தில் உள்ளதே தேவராஜ்யம் பேச்சில் இல்ல தேவராஜ்யம் பலத்தில் உள்ளதே நிறைவேறாத வாக்குத்தத்தங்கள் நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே அது உன் கண்கள் பார்த்து போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு இதுவரைக்கும் இங்கு தேசங்கள் கேளா அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி தடையெல்லாம் தாண்டி படியெல்லாம் போட்டி ஏறே ஏறே மேலே ஏறே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு 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 જોરદાર તાળી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ એક જોરદાર તાળીથી તેઓને આપણે થેન્ક યુ કહીએ થેન્ક યુ વેરી મચ પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપે આવો પ્રાર્થનામાં નમીશું પ્રાર્થના કરીએ પવિત્ર 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 પ્રભુ કૃપા અને દયાથી ભરપૂર અનુગ્રહકારી એવા અમારા દેવ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ જેને રાજકોટ દ્વારા
આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો, એક એક બાબતોમાં પ્રભુ અમે એક કૌટુંબિક પ્રેમ અને તમારા જન્મની ખુશી અનુભવી શક્યા, એ માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ પ્રભુજી. આભાર માનીએ છીએ બધા જ બાળકોને જેઓએ પરફોર્મન્સમાં ભાગ લીધો, બધાને તમે સંભાળ્યા, સાચવ્યા, કાંઈ જ નુકસાન થવા ન દીધું, એ માટે તમારો આભાર માનીએ છીએ. બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક ટેકનિકલ બાબતોને તમે તમારા કંટ્રોલમાં રાખીને બધું જ સારું અને શ્રેષ્ઠ થવા દીધું, એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. સાંસ્કૃતિક પ્રોગ્રામના કન્વીનર અને એમની આખી ટીમને પવિત્ર આત્મા દ્વારા તમે ગાઈડ કર્યા. તમારા દ્વારા પ્રભુજી તમે તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે જેથી કરીને બધું જ બહુ જ સુંદર રીતે તેઓ ગોઠવી શક્યા અને રજૂ કરી શક્યા, એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, એન્કરિંગ કરનાર તમારા સેવક પ્રમોદભાઈને માટે, એમની સેવાઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. સગળો માનવીમાં તમને આપીએ છીએ, કમિટીની ઉપસ્થિતિની નોંધ લઈએ છીએ અને પ્રભુજી એમની સેવાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. આ સાથે જે વાલાઓએ દાન આપ્યું છે, જે વાલાઓ ઉપસ્થિત રહ્યા, જે વાલાઓએ સપોર્ટ કર્યો, પ્રાર્થના કરી, સહકાર આપ્યો, સામેલ થયા, બધાને માટે આભાર માની છે. આઈપી મિશન ગર્લ્સ સ્કૂલને માટે કે જેમણે પોતાનો હોલ અમને આ પ્રોગ્રામ્સને માટે આપ્યો, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઉત્તમ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે, ભોજન તૈયાર કરનારને માટે તેમજ ભોજન સ્પોન્સરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ દરેક બાબતને માટે તમને માન અને મહિમા આપીએ છીએ અને અમારી પ્રાર્થના છે પ્રભુ બધા ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો, દરેકના માથે તમારો હાથ મૂકો, આશીર્વાદ આપો કે જેથી કરીને અમે આ જ રીતે છીએ અને રાજકોટ એક પરિવાર તરીકે, કુટુંબ તરીકે એકબીજાને સપોર્ટ કરતા, એકબીજાને સહકાર આપતા, પ્રેમમાં, વિશ્વાસમાં અને તમારી કૃપામાં વધતા જઈએ. અને આવનાર 2025ના વર્ષના આગમનને માટે અમે બધા જ તૈયાર થઈએ, પ્રાર્થના સાથે વર્ષમાં પ્રવેશ કરીએ, નવા વર્ષની ભેટને ઉજવીએ, એવી કૃપા તમે થવા દો. ફરી એકવાર બધી બાબતોને માટે તમારો આભાર માનતા, દરેક બાબતને તમારા હાથમાં સોંપતા, ભોજનને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, ખાનાર સર્વને માટે આશીર્વાદનું કારણ બનાવજો. હવે પછી પણ જે કંઈ બાબતો બનશે બધામાં તમે માન અને મહિમા પામો. ઈસુ મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ ઈસુ કરેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા વહાલાઓ ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ. છેલ્લું ગીત ફરી એકવાર વન્સ મોર થાય છે અને જેને ડાન્સ કરવાની ઈચ્છા છે આગળ આવી જાય. બધા માટે ઓપન છે, જેને આવવું હોય આવી જાય. હા, છેલ્લો સ્ટેન્ડ ના કર. આર યુ રેડી? இயேசுவை கொண்டாடுவேன், அவர் சிலுவை கொண்டாடுவேன். இயேசுவை கொண்டாடுவேன், அவர் சிலுவை கொண்டாடுவேன். மச்சானே எனக்காக தான் நான் வாழ்கிறேன். જેને ડાન્સ કરવો હોય આવી જાય, બીજી વાર નહીં વાગે. மச்சானே எனக்காக தான் நான் வாழ்கிறேன், அவராக தான். மாசே மாசே சிலுவை தான் மாசே, இயேசு இயேசு என்னோட மூச்சு. மாசு மாசு சிலுவை
रहूंगा पगलों के समा, होश में ना रहूंगा मेरा राजा है महा। नाचूंगा गाऊंगा पगलों के समा, होश में न रहूंगा मेरा राजा है महा। नाचूंगा खो के अपना स्वाभिमान, अरे लोग कहे इस मूर्खता पर गाऊंगा मेरा राजा है महा। அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே, அது உன் கண்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. இதுவரைக்கும் இங்கு தேசங்கள் கேளா, அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி. தடையெல்லாம் தாண்டி படியெல்லாம் போட்டி, ஏறே ஏறே மேலே ஏறே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே, உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. ત્યાં જ ઉભા રહેજો, ત્યાં જ ઉભા રહેજો. परिंदा आने वाला है, यीशु आने वाला है,
यीशु आने वाला है, मुझको बचाने वाला, तुझको बचाने वाला, मुझको बचाने वाला, तुझको बचाने वाला, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है। वो है मेरा मुक्तिदाता, वो है मेरा शांतिदाता, जीवन को अपने जो दिया, पापों से हमको बचाया। આવી જાઓ, હજી જેને આવવું હોય આવી જાઓ, છેલ્લો ચાન્સ છે। वो है मेरा मुक्तिदाता, वो है मेरा शांतिदाता, जीवन को अपने जो दिया, पापों से हमको बचाया। वही मेरा उद्धार है, वही मेरा आधार, वही मेरा उद्धार है, वही मेरा आधार, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है। राजाओं का है वो राजा, हम लोगों का है मसीहा, फिर से वो आता है देखो, ले जाएगा अपने पास। हो राजाओं का है वो राजा, हम लोगों का है मसीहा, फिर से वो आता है देखो, ले जाएगा अपने पास। वही मेरा यार है, वही मेरा पालनहार, वही मेरा यार है, वही मेरा पालनहार, सबको ले जाने वाला अब आने वाला है, आने वाला है, यीशु 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 आने वाला है। बोल यीशु मसीह की।
થેન્ક યુ વેરી મચ. આપણો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.